अंदर जाना है मुझे? नहीं जा सकते, पहले 10th और 12th तो करके आओ। मैंने 10th और 12th कब का कंप्लीट कर लिया है शक्ल બેન? से तो नहीं लग रहा है। અરે કરી લીધું છે, મારે અહીંયા એમઓએસ માં સ્ટુડન્ટ સાથે વાત કરવી છે. ओ, तो फिर आ सकते हो। બહુ તમે તો બોલો છો. क्या नाम है आपका? सीमा। સીમા માસી. અરે સોરી. હાય, કેમ છો? હાય, બસ મજામાં. તમે કેમ છો? સો તમે લોકોએ આઇલ્સ માટે એમઓએસ જ કેમ સિલેક્ટ કર્યું? બહુ બધા રીઝન્સ છે એના, જેમ કે 15 વર્ષ એક તો કમ્પ્લીટ થઈ ગયા, પછી એઝ મારી સિસ્ટર છે ને એને બી અહીંયાથી જ કમ્પ્લીટ કર્યું હતું ને હું રેફરન્સ થ્રુ જ આવ્યો છું કે બેસ્ટ એક્સપિરિયન્સ આપે છે. પ્લસ મને ક્યારે એવું લાગ્યું જ નથી કે હું ક્લાસીસમાં ભણું છું. મને એવું જ લાગે કે મારી ફેમિલી જ છે. એમઓએસ હું જ્યારે ફર્સ્ટ ટાઈમ કાઉન્સેલિંગમાં આવી હતી ત્યારે મને છે ને સર બહુ જ ઓનેસ્ટ લાગ્યા હતા, ટુ બી વેરી ઓનેસ્ટ. અને ફર્સ્ટ જ કાઉન્સેલિંગમાં એમને મને યુકેની બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી હતી. પ્લસ હું જ્યારથી અહીંયા છું મને આ મોસ્ટ સેકન્ડ ફેમિલી જેવું લાગે છે, બિકોઝ ઇટ્સ વેરી ફ્રેન્ડલી એન્ડ હિયર ટીચર્સ એન્ડ એવરી ફેકલ્ટી ઇઝ વેરી હમ્બલ ટુવર્ડ્સ અસ. મેં એકચ્યુઅલી સિલેક્ટ કર્યું છે કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં બહુ બધા પ્લેયર્સ છે, બટ એમઓએસ જે છે કારણ કે 15 યર્સથી એસ્ટાબ્લિશ છે, તો એ ક્વોલિટી એજ્યુકેશન અત્યારે આપે છે અને ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ. એટલા માટે સો આઇલ્સ કરીને તમારે જો ફોરેન જવું હોય સ્ટડી માટે અને સેટ થવું હોય તો એમઓએસ મને લાગે છે પરફેક્ટ છે.